છે। જેટલી તમે શાંતિ રાખ, आओ મળીને રંગ ભરીએ, आओ મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ। નમન કરીએ માં શારદેને અમે, નમન કરીએ માં શારદેને અમે, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। દીપ પ્રાગટ્યથી આપણા જીવનમાં અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય છે।
વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બેનો ખાસ સકારાત્મક વાતાવરણ તૈયાર કરવાનું છે, ખુદને તૈયાર કરવાના છે, પ્રેશરને સહન કરવા માટે સામર્થ્યવાન બનવાનું છે. તમારામાં પરીક્ષાના સંદર્ભમાં જે કંઈ નિરાશાઓ હોય, જે કંઈ ડર હોય એને દૂર કરવાના છે અને તમારે પોતાના મનને, પોતાના હૃદયને કહેવાનું છે કે મારામાં નિરાશાના બધા જ દરવાજાઓ બંધ છે. એટલે જ કહેવાય છે यही जज्बा रहा तो मुश्किलों का हल होगा, यही जज्बा रहा तो मुश्किलों का हल होगा. जमी बकर हुई तो क्या हुआ, वहीं से जल निकलेगा. कोशिश तू जारी रख कुछ कर गुजरने की, कोशिश तू जारी रख कुछ कर गुजरने की. इन्हीं रातों के दामन से सुनेगा कल होगा. આપ સૌએ વર્ષ દરમિયાન જે કઈ મહેનત કરી છે એ મહેનતનું ફળ એ આપ સૌને જરૂર મળશે. એના ઉપર વિશ્વાસ રાખજો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખજો. આપ આપના માતા પિતાને પણ વિશ્વાસ અપાવજો કે હું મારી મહેનત દ્વારા સારું પરિણામ જ મેળવીશ. અને કદાચ માની લો કે પરિણામ સારું ન આવે તો તમે ગભરાતા નહીં. તમારી માન મર્યાદાને કાંઈ પણ આંચ ન આવે એવું કોઈ પગલું પણ નહીં ભરું. એટલે આ બધી જ બાબતોને આપણે વિશ્વાસથી અને આપણી મહેનત, આપણા સંઘર્ષ દ્વારા આપણે પુરવાર કરીશું અને આપણે શ્રેષ્ઠ પરિણામ મેળવશું. આપણે, હું અને તમે સૌ સફળ બનીશું, સફળતાના શિખરો સર કરીશું. અને આ સફળતાના શિખરો સર કરવા માટે સૌપ્રથમ હું મારા સ્ટાફને અભિનંદન પાઠવું છું કે જેમને આપણે આ વર્ષ દરમિયાન એ માર્ગદર્શન પાઠવેલ છે. ત્યારબાદ આપણે પણ એડવાન્સમાં અભિનંદન આપું છું કે આપ 100% પરિણામ મેળવશો એવી મને ખાતરી છે. એટલે આપણે પણ એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન. આપણી મહેનત દ્વારા ખૂબ સારું પરિણામ મેળવશો. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. नूतन वर्ष का नूतन विचार, सभी जीव जीव में बसे सिंह, ऐसी मेरी आप सबको ढेर सारी अभ्यर्थना. આજે આપણે સૌ ધોરણ 10, ધોરણ 12 અને આપણી શાળાના ક્લાર્ક શ્રી કમલેશભાઈ શેઠના વિદાય કાર્યક્રમમાં એકત્રિત થયા છીએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવનમાં ડગલે ને પગલે પરિવર્તન આવતું હોય છે. હું આ એમડીસા વિદ્યાલયનો વિદ્યાર્થી છું. આ શાળામાં દરેક વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે, શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવે છે, પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે જીવન જરૂરી જ્ઞાન પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવે છે, સાથે સાથે જીવનમાં પણ સફળતા મેળવે છે. મહાન શિક્ષકના વર્ગખંડમાં વિતાવેલો એક દિવસ એ પુસ્તકમાં વિતાવેલા 1000 દિવસો કરતા પણ શ્રેષ્ઠ છે. આજના આધુનિક યુગમાં ઘણા ઓછા લોકો પોતાનું કાર્ય ઈમાનદારીથી કરતા હોય છે, પરંતુ આ શાળાના દરેક શિક્ષક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ છે. આ શાળાના દરેક શિક્ષકોએ પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ માર્ગદર્શક ગુરુ તરીકેની છબી હર હંમેશ જ્વલંત રાખી છે. આપણે આ શાળાને અને આ શાળાના શિક્ષકોને ક્યારેય ભૂલી શકીશું નહીં. ક્ષણોને તોડવા બેસીએ તો વર્ષોના વર્ષ લાગે, દુકાની છોડવા બેસીએ તો વર્ષોના વર્ષ લાગે. અરે એ તો આપણા સદભાગ્ય છે કે આપણને શ્રી એમડીસા વિદ્યાલય જેવી શાળા મળી. બાકી જવાનને શોધવા જઈએ તો વર્ષોના વર્ષ લાગે, વર્ષોના વર્ષ લાગે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. બરાબર. હવે ધોરણ 12ના વિદ્યાર્થી બહેન ખાંભલિયા ભૂમિબહેન પણ પોતાના પ્રતિભાવ રજૂ કરવા માંગે છે. તો ખાંભલિયા ભૂમિબહેન આપશે. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આઈ એમ ભૂમિ ખાંભલિયા. અહીં ઉપસ્થિત આપ સર્વનું હું સ્વાગત કરું છું.
માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે સૌ જાણીએ છીએ કે શાળાનો છેલ્લો દિવસ છે અને હું મારી શાળા શ્રી એમડી શાહ વિદ્યાલયના ધોરણ 9 થી ધોરણ 12 સુધીના મારા અનુભવો આપ સૌની સમક્ષ વ્યક્ત કરવા અહીં ઉપસ્થિત છું. ત્યારે એવું તો જો કે કોઈ પણ સંજોગે શક્ય જ નથી કે કોઈ પણ વ્યક્તિ પોતાના 4 વર્ષના અનુભવોને માત્ર 5 મિનિટની સ્પીચમાં વ્યક્ત કરશે. માટે ફૂલ નહીં તો ફૂલની પાંદડી પણ મારા શાળાના સુવર્ણ અનુભવોને આપની સમક્ષ હું વ્યક્ત કરીશ. આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું આપ સર્વને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંને વચ્ચેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા છીએ, જે શાળામાં આપણે મોટા થયા છીએ, જે શાળામાં આપણે મિત્રો બન્યા છીએ, સારા શિક્ષકો પ્રાપ્ત થયા છે, આજે એ બધાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તે માટે આજનો દિવસ સુખ અને દુઃખ બંને વચ્ચેનો દિવસ છે. શાળાનો છેલ્લો દિવસ બોલતા જ જાણે ધ્રુજારી ઉઠી જાય છે. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લી વારનો પગ, આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે છે સ્કૂલ લાઈફ. સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે છે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બનીને કોલર ઊંચો કરી ફરતાથી લઈને શિક્ષકનું બિરુદ જિંદગીને આપવા સુધીની સફર એટલે છે સ્કૂલ લાઈફ. ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બાનું ખોલવું, છેલ્લી બેન્ચે બેસવા માટે ઝઘડવું, છેલ્લા પેજ પર ડિઝાઇનની દુકાનો ખોલવી, શિક્ષકોના કાર્ટૂન્સ બનાવવા, હોમવર્ક ન કર્યાના નવા નવા બહાના કાઢવા, ગુજરાતીના લેખકો અને કવિઓને આપણી કલા દ્વારા મહાન વિદ્વાન બનાવવા, પ્રાર્થનામાં પાણી નાખે જોવું, સ્કૂલમાં જો કાર્યક્રમ હોય તો છેલ્લી બેન્ચે બેસીને બધાના મજાક ઉડાડવા, શનિવારે છુપાઈને યોગા કે આસનો કરવા, જ્યારે લેશન ન કર્યું હોય ત્યારે આખા ક્લાસનું નજરકેદ થવું, ટીચરના એક વેરી ગુડ માટે ખૂબ જ તરસવું, ટીચર જો ક્યારેક ભૂલે ચૂકે પણ વખાણ કરી દે તો એક અઠવાડિયા સુધી શાળામાં એક વેત ઊંચું ચાલવું. આ છે સ્કૂલ લાઈફ. પરંતુ આજે આ પરાક્રમો યાદ કરતા મને એવું લાગે છે કે તે 12 વર્ષની જેલ નહીં પરંતુ તે તો આપણું સ્વર્ગ હતું. એ શાળા જેમાં આપણે એક કુટુંબની જેમ રહ્યા, ઘરની જેમ જે શાળાએ આપણને પ્રોટેક્ટ કર્યા, તે શાળાને આજે આપણે અલવિદા કહેવાનું છે. મિત્રો, આજે આપણે આપણી શાળાની સારામાં સારી યાદો આપણી સાથે લઈ જવાની છે. શાળાએ આપણને મોટા કર્યા છે, જીવનને એક આકાર આપ્યો છે, મિત્રોએ આપણને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેના માટે હું દિલથી સૌનો આભાર માનું છું. મારી શાળાને સુંદર આ પળો અને તમારો પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે રહેશે. ઘણા વિદ્યાર્થીઓ માટે કોઈ શિક્ષક તેમના પ્રિય હોય છે અથવા તો તેના આઈડિયલ હોય છે અથવા તેના માટે પ્રેરણા હોય છે, પરંતુ મારા માટે શ્રી એમડી શાહના તમામ શિક્ષકો મારા પ્રેરણારૂપ છે અને મારા આઈડિયલ છે. Thank you so much all of teachers and principals, and thank you so much MD School. Thank you so much for giving me wonderful memories in my life. Thank you again. માનનીય શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને વિદાયના શુભ પ્રસંગે અહીંયા પધારેલા બધા જ મહેમાનોને મારા પ્રણામ. બહુ ઓછા દિવસ બાકી છે અને ઘણા બધા દિવસો વીતી ગયા એક્ઝામના. 2 વર્ષ પહેલા શરૂ કરેલા એવા સફરની ડેસ્ટિનેશનની આપણે ખૂબ નજીક આવીને ઊભા છીએ. આ ડેસ્ટિનેશન કરતા એની જર્ની એક વધારે જ બ્યુટીફુલ હતી. શાળાનો એ પહેલો દિવસ આવતા લાગતી બીક કે કેવા હશે અહીંયા લોકો, કોણ શું વિચારશે, ક્લાસમેટ કેવા હશે, અને ફર્સ્ટ અટેમ્પ ક્લાસની કોઈ અજાણી વ્યક્તિ તમને સ્માઇલ આપે અને ત્યારે તમારી લાઈફ અને બેન્ચની એમ્પ્ટી સ્પેસ ભરાઈ જાય છે અને આમ જોતા ક્યારે આ 2 વર્ષ વીતી ગયા એની કોઈ ખબર નથી રહેતી. આ એક રેન્ડમ મીટિંગ એ લાઈફ ટાઈમની ફ્રેન્ડશિપ બની જાય છે.
કે જેણે ખૂબ ખૂબ સ્વાગત છે. એમનું સન્માન જ લઈ લો. એ સાથે જ શાળાના પ્રિન્સિપાલ નિકુંજભાઈ હું વિનંતી કરીશ કે બકુલાબેનનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ કમલેશભાઈ मीलों मील चलेंगे हम, हर मुश्किल से टकराएंगे, डर से मसना होंगे हम. ये सोते भी है, टेंशन आगे रहने की है, टेंशन मेहनत इनको प्यारी है, एकदम आज्ञाकारी है. एग्जाम्स आ रही हैं, हाँ तो इस बार भी टॉप करना. 98% तो स्कूल आ गई है, फिर भी शरद की प्राइवेट कॉलेज में एडमिशन होगा और आगे की पूरी प्लानिंग सब. अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे हो जाएंगे और हम टॉप भी कर लेंगे. थोड़ा रिलैक्स हो जाओ. एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ में भूल जाता है क्या? मेहनत भी लगाने की है ना, तो उसका नतीजा भी अच्छा ही होगा. बस दिल पर हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल. सबको मुझसे बहुत उम्मीद है कि मैं 98% लेकर आऊँगी। जैसा आप सबको चाहिए था वो डॉक्टर ऑफ द टाउन एंड टॉप की कॉलेज, वो सब मैं अचीव नहीं करता।
मुझमें अब आप सबको फेस करने की हिम्मत नहीं है। इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है, सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને અમારા વડીલ એવા સિનિયર કલાક કમલેશભાઈ શેઠ વય નિવૃત્તિને કારણે અમને જ્યારે આજે વિદાય સમારોહ વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી શાળાના ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રી બકુલાબેન તથા અમારી શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ રામાનુજ સાહેબ, સુપરવાઇઝર શ્રી શેખ સાહેબ, કિશોરભાઈ પીપાવત સાહેબ અને કમલેશભાઈના ધર્મપત્ની દેખી રઘુપતિ મિલાતા બહોળી સુરાનકીની સ્તુતિ કર જોડી પુની પુષ્પક છાડી કપીના એવા કમલેશભાઈ શેઠનો આજે જ્યારે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે, વાતો કરી છે કે કમલેશભાઈનો સ્વભાવ એટલે ઊંચા અવાજથી બોલવું, કોઈ પણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક કામ કરવું, કાર્યમાં કોઈ કચાશ ન રાખવી, ભલે એમની બોલી થોડી કે ઉતાવળી હોય પરંતુ શાળાના એક પણ કર્મચારીને ક્યાંય પણ મુશ્કેલી ન પડે એવી તમામ ફાઇલો સમયસર પહોંચતી કરી એ એમનામાં સારામાં સારો ગુણ હતો. Happy
વિદ્યાભારતી ટ્રસ્ટના કિશોર દાદાની જે સુવાસને અહીં મહેકાવતી રાખનાર ભાઈ નિકુંજભાઈ, એમડી શાહ વિદ્યાલયનું જે નામ આટલું રોશન થયું છે એનો જે મૂળ આધાર કહી શકાય, એનો જે પાયો કહી શકાય એવા અમારા ભૂતપૂર્વ આચાર્ય બકુલાબેન, જેમના માટે કાર્યક્રમ થઈ રહ્યો છે એવા મારા આદરણીય મિત્ર કમલેશભાઈ, એમનો સમગ્ર એમનો પરિવાર, અમારા ભૂતપૂર્વ શિક્ષકભાઈ સુધીરભાઈ, પંકજભાઈ, કાલુભાઈ, મારો સ્ટાફ પરિવાર અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સમયના વહેણ સાથે પ્રવૃત્તિથી નિવૃત્તિના કિનારા તરફ એ પ્રયાણ કરી રહ્યા એ કમલેશભાઈ, અને આમ તો કમલેશનો અર્થ જ એવો થાય કમળના ભગવાન એટલે વિષ્ણુ, જે સૃષ્ટિનો કારભાર સંભાળતા, અને આ કમલેશભાઈ શાળાનો કારભાર, વહીવટી કારભાર સંભાળનારા, અને શાળાએ હું આટલા વર્ષોથી એમની સાથે મેં એમને જોયું છે તો અમે પ્રવૃત્તિથી નિવૃત્તિ વચ્ચે એક સદવૃત્તિનો સેતુ રચ્યો છે, અને શાળા માટે એ અડધી રાતનો હોંકારો, અને આ હોંકારો કમલેશભાઈનો શાળા પરિવાર માટે કાયમ માટે યાદ રહે છે. કમલેશભાઈ યાદે કहीं भी रंग से लिख दो, ब्लू ब्लैक या रेड, लेकिन यादें हमेशा हरी होती है. એમની યાદો કાયમ માટે શાળા પરિવારની અંદર આવી હરીભરી રહેશે. प्रचंड बोल मस्तकों के झुंड, आज चंद्र की घड़ी की तुम गुहार दो. प्रचंड बोल मस्तकों के झुंड, आज चंद्र की घड़ी की तुम गुहार दो. मान मान शान या की शान का हो दान, आगे उसके बाद में उतार दो. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की शान का हो दान, आज धनुष के बाण में उतार दो. प्रचंड
સાંભળી લો, તમે બધા કેટલાક તો હવે પોતાના વિકાસના પંથે જઈ રહ્યા છો, બરોબર? કેટલાક ફરી પાછા આ શાળામાં આવવાના છો. આ જે છે એ વસ્તુ પહેલા 12મા 10મા ને સંબોધન વાત કરું છું. જુઓ, તમે બધાએ મૂવી જોયું જ, 12th ફેલ જોયું છે? એ મૂવીમાં શું જોયું તમે? શું જોયું? જોયા? તમે શું જોયું? મનોજની હિંમત જોઈ? મનોજનો પરિશ્રમ જોયો? બોલવામાં હા હોય, મનથી અને કાર્યથી હા જોયું. ખાલી બોલવાથી ના ચાલી શકે. એને પોતાનો ગોલ નક્કી કર્યો, એક બનવું છે. 12મા ધોરણમાં ઓચિંતા એક અધિકારી આવ્યા. એ અધિકારીએ ખૂબ કડક હતા, કોઈને કોપી ન કરવા દીધી. પરિણામ આવ્યું એ સ્કૂલનો 0 રિઝલ્ટ. આ સત્ય ઘટનાની વાત કરું છું. અને બીજી, અમે સ્કૂલમાં ગયેલા અને ત્યાં એક સ્કૂલનું 0 રિઝલ્ટ અમે લાવ્યા હતા પેટના પેપર માટે. મૂકવું, કાર્ય કરવું તો ચોક્કસ વ્યવસ્થિત કરવું અને ગોલ સાથે કરવું. મને એટલે પણ હતી પાલિતાણાની સ્કૂલ. અને જ્યારે પંડિત સાહેબ ડીઓ હતા તો એક કોપી કરી નતો. પછી બીજે વર્ષે પાછા બીજા અધિકારી આવ્યા. આપણે આ સ્ટોરીને જરા જુદી રીતે જોઈએ. એને બધાએ કોપી કરી, બધા પરિશ્રમ કરતા, ખૂબ તૈયારી કરતા, પણ શેની? ચીઠીઓ બનાવવાની, શેની? અહીં ત્યાં કાગળો છુપાવવાની, શેની? તો કે ભાઈ તું મને કેટલામું કહેશે ને શું કહેશે એ માટેની, ક્યાં નંબર આવ્યો છે, ક્યાં જોવાનું, આવી બધી તૈયારીઓ કરી. બીજી વર્ષે બધાએ ખૂબ ચોરી કરી, પણ એક વિદ્યાર્થીઓ તો જેને ચોરી ન કરી. બધા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ પાસ થયા, પણ એક વિદ્યાર્થી ન થયો, એ 5 ક્લાસ થયો. એ સાહેબ પાસે, એ અધિકારી પાસે જઈને પૂછ્યા હતું, સાહેબ મારે તમારું સેવું બનવું છે, શું કરવાનું? એમને એક જ શબ્દ કહેલો, નો ચીટિંગ. એક જ શબ્દ જીવનની અંદરનો ગોલ બને છે, નો ચીટિંગ. કોઈની સાથે ચીટિંગ ન કરતા. આ એક ગોલ જીવનમાં અપનાવો તો જીવન તમારું સફળ છે. એ તમે મુશ્કેલી બહુ આવે, મુશ્કેલીનો કોઈ પાર ન હોઈ શકે, પરંતુ એ વખતે લડવા બેસે, બીજા કોઈ રસ્તા પકડે, કોઈ છોડી દે, બીજા કાર્યમાં લાગી જાય, એવું એને ન કરવું. એ બનવું છે તો પોતાનું ગોલ જાળવી રાખો. એને ટોયલેટ સાફ કરવા માટેની નાનક ન લાગી. કેમ? એ ધ્યેય શું હતો? એને બનવું છે. એ ધ્યેય સાથે આગળ વધ્યો. એને લાઇબ્રેરીમાં કચરો કાઢવા માટેનું રાખો, સફાઈ કામદાર તરીકે. ત્યાં એને કોઈ વિષય વિચાર ન કર્યો, પરંતુ તેને રાત દિવસ બુક્સનો અભ્યાસ કર્યો. જો જે જગ્યાએ ગયો તે જગ્યાએથી તેને શું મેળવ્યું, શું પ્રાપ્ત કર્યું. તો આ રીતે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં, એટલે પહેલો એનો હતો સ્વભાવમાં ગોળ, એની ઈચ્છા, પ્રબળ ઈચ્છા, એ ઈચ્છા પાર કરવી જ જોઈએ. અને બીજું એનું મહત્વનું હતું કે એ ઈચ્છાનું પરિણામ સાચા અને સારા રસ્તે લાવવું. સાચા અને સારા રસ્તાને સમજો છો ને બધા? હા, તો સાચા અને સારા રસ્તે લાવવું. જો દરેક જણ આવું વિચારશે તો એ આ શાળાની, તમારા કુટુંબની, પરિવારની અને દેશની પરિસ્થિતિમાં ખૂબ ફેર પડશે. એની મેળે રામ રાજ્ય આવી જશે. પણ આ એક ગોલ વિચારવાનો છે, આ એક મહત્વનો મુદ્દો જ વિચારવાનો. ત્યાંથી આપણે આગળ જઈએ. પૈસા ચોરાઈ ગયા,
પાસેથી મિલકતો બધી ચોરેલી ગફમાં મૂકી દીધી. નિરાંતે ભાઈ શ્રી મનોજભાઈ ઊંઘી ગયા. છતાં હિંમત ના રહ્યા, ઘરે પાછા ન ફર્યા. 3 દિવસ ભૂખ્યા રહ્યા. પોતાનું ઈચ્છા પૂર્ણ કરવા માટે 3 દિવસ ભૂખે રહ્યા. સાથે એને હોટલમાં રહ્યા, હોટલમાં ખાધું. પણ બીજા એને દરેક જોડે માણસમાં તે જ હોય છે, માણસમાં. પણ એનાથી એને જોઈને એને આગળ લાવ્યા. આમ મનોજભાઈ આગળ રહ્યા. મુશ્કેલીઓ આવતી ગઈ એટલે સાથ વધતો ગયો. દરેક જણ આગળ ને આગળ આવતો, દરેક વખતે આગળ આવતો. નાપાસ થાય, નાસીપાસ થાય, પણ એને બીજો કોઈ વસ્તુ ના પકડ્યો. જુઓ, તમારી બધાને અત્યારે મેં છૂટ આપી છે. શરણં પ્રપદ્યે શ્રી કષ્ટભંજન દેવ. મંચસ્થ મહાનુભાવો, દેવાને બોલાવી લેવાના. માથું તુલ્ય મારા જીવનના કર્મ ભૂલી અનેક કર્મ ક્ષેત્રના આચાર્ય શ્રી બકુલાબેન તથા વિદ્યાભારતી ટ્રસ્ટી કમિટીના મહાનુભાવો અને મારા આચાર્યશ્રી તથા મારો પરિવાર, જ્યાં મને મા પણ મળી, બેન પણ મળી, ભાઈ પણ મળ્યો, ભાઈબંધ પણ મળ્યો, મારો દીકરો પણ મળ્યો, મારો ચેલો પણ મળ્યો, મારો ગુરુ પણ મને મળ્યો, એવા મારા તમામ પરિવારને નતમસ્તક વંદન. હવે મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, તમને શિક્ષક સૂચના તો આપશે, પણ એક ખાલી કહી દઉં, ધોરણ 10 અને 12 ની રસીદમાં કદાચ ક્યાંય ભૂલ થઈ હોય, બોર્ડની પણ થઈ હોય, આપણી પણ થઈ હોય, તમારી પણ થઈ, આવું અગાઉ કીધેલું. જો થઈ હોય તો આજે બપોરે 3:30 થી 5:30 વચ્ચે અવશ્ય આવજો. ભૂલ કેવી હોય, તમારા નામમાં શ્રેણીમાં ભૂલ હોય, તમારો ફોટો છે કે નહીં તે જોઈ લેજો, તમારા વિષયો છે કે નહીં તે પણ ચેક કરી લેજો, તમારી સહી છે તે પણ જોઈ લેજો. એક 10મા ધોરણના વિદ્યાર્થીના પિતાનું નામ લગાવ્યું છે તે આજે 3:30 વાગે હું ને કૈલાસને એને બોર્ડ દ્વારા અમે મોકલી આપશું. અને કોઈને નાની પણ ભૂલ હોય તો બપોરે 3:30 થી 5 વચ્ચે સ્કૂલે આવી જજો, હોય છે. પછી લીધા પછી ચેક કરીને બરાબર શાંતિથી જોઈ લેજો અને 3 ઝેરોક્સ કરાવી લેજો. કરાવ્યા બાદ એક ઝેરોક્સ ઘરે રાખજો, એક ઝેરોક્સ તમારા પોતાની સાથે રાખજો અને એક ઝેરોક્સ એની જગ્યાએ રાખજો કે તમે કદાચ ભૂલી ગયા તો તમને પહોંચાડવામાં મદદ કરે. આ એક ખાસ ભૂમિકા રહી. બધા વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે દરેક પ્રકારના સમાજમાં, દરેક પ્રકારના સંઘ સંગઠનોમાં આપ આગળ પ્રગતિ કરો તેવી મારી સૌને શુભેચ્છા હશે. કમલેશભાઈના સન્માનને આપણે તાળીઓથી વધાવશું. સાગરની જેમ એમનું જીવન સન્માન પત્ર શ્રી કમલેશભાઈ વસંતરાય શેઠ, જન્મ 3/10/1986, નિવૃત્તિ તારીખ 31/5/2024. યોગઃ કર્મેષુ કૌશલમ. આપે આપના કાર્યકાળ દરમિયાન
ક્લાર્ક તરીકે ઉમદા કાર્ય કરી શાળાના ભાવિ પથને ઉજ્જવળ બનાવી સફળતાનો માર્ગ ચીંધ્યો છે. તેમજ શાળામાં સફળતાપૂર્વક અને ક્ષમતાપૂર્વક વહીવટી કામગીરી કરેલ છે. આપે આપના કાર્યકાળ દરમિયાન શાળાના વિકાસમાં ઊંડો રસ લઈ ક્લાર્ક તરીકે આપની ફરજ તથા નિષ્ઠા સાબિત કરી આપી છે. આપ સમય પાલન, નિષ્ઠા, શિસ્ત, પ્રસિદ્ધિથી દૂર રહી વિકટ પરિસ્થિતિમાં પણ ધીર ગંભીર બની યોગ્ય નિર્ણયો લીધા છે. આપનો નિખાલસ, સાહસ અને માયાનો સ્વભાવ દરેકના હૃદયને સ્પર્શી જાય તેવો રહ્યો છે. આપનો સહકર્મચારીઓ સાથેનો વ્યવહાર બંધુત્વની ભાવનાને અનુભૂતિ કરાવનારો રહ્યો છે. આપ શાળામાં સદાય આદરને પાત્ર રહ્યા છો. વહીવટી વિભાગની વિસ્તરી રહેલ પાંખમાં આપનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આપનું નિવૃત્તિ જીવન ધર્મમય, આરોગ્યમય અને સુખમય બની રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ દીર્ઘાયુ અને નિરામય સ્વાસ્થ્ય બક્ષે એ જ ઈશ્વરને પ્રાર્થના. અસ્તુ.
વિદ્યા ભારતી ટ્રસ્ટ તરફથી ઉપસ્થિત ધર્મેન્દ્રભાઈ વડોદરિયા, એડમિનિસ્ટ્રેટર શ્રી નિકુંજભાઈ શાહ, શાળાના ભૂતપૂર્વ આચાર્ય બકુલાબેન ડેલીવાળા, મારા ભૂતપૂર્વ સાથી કર્મચારી મિત્રો અને મારો શાળા પરિવાર, હવે આપણે કાર્યક્રમના અંત તરફ વધી રહ્યા છીએ ત્યારે આજના આ સુભગ સમન્વય સમા કાર્યક્રમમાં કમલેશભાઈ શેઠને આપણે વિદાય આપવાની છે, નિવૃત્તિ વિદાય સમારંભ પણ છે અને ધોરણ 10 અને 12 માટે શુભેચ્છા સમારંભ પણ છે. અત્રે મારે એટલું ખાસ કહેવું પડે કે ઝવેરચંદ મેઘાણીની આ ધરતી ઉપર આ બધા બાળકો, તમે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સમા છો, એને મેઘાણીની પંક્તિને સાચી પાડી છે. ઘટમાં ઘોડા ખનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.